ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 307, એકમ નંબર 4. ભારતમાં જાહેર ખર્ચની અસરો, વલણો અને વધવાના કારણો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે જાહેર ખર્ચનું વર્ગીકરણ અને જાહેર ખર્ચના સિદ્ધાંતોની ચર્ચા કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ભારતમાં જે જાહેર ખર્ચ, સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, એ ખર્ચને પરિણામે તેની અસર શું જોવા મળે છે, ભારતમાં તેનું વલણ શું છે અને વધવાના કારણો, તેની આપણે આજના એકમમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમના ઉદ્દેશોની ચર્ચા કરીએ કે પ્રસ્તુત એકમ નંબર 4ના અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીમાં જાહેર ખર્ચની વ્યાખ્યાયિત કરી શકશે, જાહેર ખર્ચના વલણો સમજાવી શકશે અને ભારતમાં જે જાહેર ખર્ચમાં જે વધારો થઈ રહ્યો છે એ માટેના જે જવાબદાર કારણો છે, જે જવાબદાર પરિબળો છે, એ પરિબળો પર વિદ્યાર્થી ચર્ચા કરવા માટે સક્ષમ આપણને જોવા મળશે. સૌપ્રથમ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જાહેર ખર્ચ. અગાઉના લેક્ચર્સમાં આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે કે જાહેર ખર્ચ, સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, સરકારી એકમો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, તેને આપણે શું કહીએ છીએ? જાહેર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. સરકાર જાહેર ખર્ચ કરે છે. શા માટે કરે છે? પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે. આપણે જાણીએ છીએ કે 19મી સદીમાં આપણને શું જોવા મળતું હતું? સરકારનું કાર્ય માત્ર ને માત્ર પ્રજાનું કલ્યાણ કરવા, પ્રજાનું રક્ષણ કરવાનું હતું. આધુનિક સમયમાં શું જોવા મળે છે? સરકારનું કાર્ય માત્ર ને માત્ર રક્ષણ પૂરું પાડવાનું નહીં, બરાબર, સાથે સાથે કલ્યાણનું પણ જોવા મળે છે. એટલે પહેલાં પોલીસ રાજ્ય જોવા મળતું હતું, હવે આપણને શું જોવા મળે છે? કલ્યાણ રાજ્યની વિભાવના જોવા મળી છે. એટલે આધુનિક રાજ્ય આપણને શું જોવા મળે છે? કલ્યાણ રાજ્ય, એટલે કે વેલફેર સ્ટેટ તરીકે જોવા મળે છે અને એનો આપણે હેતુ સ્વીકારેલો છે. એટલે ભારતમાં જાહેર ખર્ચમાં વધારો થવાનું વલણ જોવા મળ્યું છે. કોઈ દેશ નાનો હોય કે મોટો હોય, દેશ મૂડીવાદી હોય કે સામ્યવાદી હોય, ગરીબ હોય કે ધનિક હોય, બધા જ દેશોમાં જાહેર ખર્ચમાં વધારો થયેલો જોવા મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જાહેર ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. શા માટે? કે પ્રજાને સારામાં સારી ફેસિલિટી પૂરી પાડવા માટે, સારામાં સારું જીવન ધોરણ પૂરું પાડવા માટે, બરાબર. એટલે તેનું મુખ્ય કારણ એ જ છે કે રાજ્યનો જે વ્યાપ છે, એ વ્યાપ આપણને શું, એટલે રાજ્યના જે કાર્યક્ષેત્રનો વ્યાપમાં આપણને શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. તેમજ કલ્યાણલક્ષી અને વિકાસલક્ષી ખર્ચાઓ ખૂબ જ જરૂરી છે. પ્રજાનું કલ્યાણ થાય એ માટે પણ ખર્ચા કરવા પડે છે. સાથે સાથે વિકાસ થવો જોઈએ, દેશનો વિકાસ થવો જોઈએ, રાજ્યનો વિકાસ થવો જોઈએ, સિટીનો વિસ્તાર થવો જોઈએ. એ માટે પણ આપણને શું જોવા મળે છે? સરકાર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં પણ શું કરવામાં આવે છે? ખર્ચા કરવામાં જરૂરી બન્યા છે. આ માટે 19મી સદીના પ્રોફેસર વેગનરનું નામ આપણેથી પરિચિત હશો કે તેમણે રાજ્યના વધતા ખર્ચના નિયમ રજૂ કર્યો છે. પ્રોફેસર વેગનર છે, તેમનો એક સિદ્ધાંત છે કે જે જાહેર ખર્ચમાં વધારો થઈ રહ્યો છે એ માટેના તેમણે જવાબદાર કારણોની પણ આ ચર્ચા કરેલી છે. પ્રોફેસર વેગનરનું કહેવું હતું કે સરકારી ખર્ચમાં વધારો થવા માટેનું સ્વાભાવિક વલણ છે. વેગનરના મતે જે ઔદ્યોગિકરણ પામતા દેશોમાં માથાદીઠ આવકમાં થતા વધારાની સાથે સાથે જાહેર ક્ષેત્રનું સાપેક્ષ મહત્વ શું જોવા મળ્યું છે? વધવા પામેલું આપણને જોવા મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું કે જાહેર ખર્ચના ઉદ્દેશો શું હોય છે? સરકાર શા માટે જાહેર ખર્ચ કરે છે? ભારતમાં જે જાહેર ખર્ચ થાય છે, જે સરકારી એકમ છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, તેના દ્વારા જે ખર્ચ કરવામાં આવી રહ્યું છે, એ ખર્ચના ઉદ્દેશો શું છે? તો આપણે વાત કરીશું કે દેશનું આંતરિક અને બાહ્ય સંરક્ષણ મળે. દેશમાં શું જોવા મળે? આંતરિક અને બાહ્ય, અંદર એટલે દેશની અંદર અને દેશની બહાર સંરક્ષણ આપણને મળી રહે, તે માટે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે. બીજો મુદ્દો છે કે કાયદો અને રાજ્યની વ્યવસ્થા જાળવવા. એટલે અહીં શું જોવા મળે છે? સરકાર દ્વારા અર્થતંત્રમાં આપણને શું, દેશમાં, રાજ્યમાં કાયદાની અને રાજ્યની વ્યવસ્થા, એટલે રાજ્યની વ્યવસ્થા જાળવવાની વાત કરવામાં આવેલી જોવા મળે છે. સાથે સાથે દેશનો આર્થિક વિકાસ સાધવા માટે, કોઈ પણ દેશ હોય એ દેશનો ઉદ્દેશ શું હોય છે? કે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો. એટલે આ ભારતમાં જે જાહેર ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે, સરકારનો પણ ઉદ્દેશ છે કે સરકાર જે ખર્ચ બનશે એ કોઈની આવક બનવાની છે, ત્યાંથી કોઈને રોજગારી મળવાની છે, બરાબર. એટલે એને પરિણામ સ્વરૂપ શું જોવા મળે છે? આપણને આર્થિક વિકાસ થયેલો જોવા મળશે. સાથે સાથે અર્થતંત્રની આર્થિક સ્થિરતા જાળવવા માટે, અર્થતંત્રમાં તેજી
અને મંદીના જે ઘટકો આવી રહ્યા છે, બરાબર, તેજી મંદી, તો આ દરમિયાન અર્થતંત્રને સ્થિર કરવું છે. ભાવોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે કે મંદીની પરિસ્થિતિ છે, તો અર્થતંત્રને બહાર ઊભું કરવાનું છે. તો આર્થિક સ્થિરતા લાવવા માટે પણ સરકારનો ખર્ચ ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં આવક અને સંપત્તિની જે અસમાનતા જોવા મળે છે, આ અસમાનતા નિવારવા માટે પણ શું જોવા મળે છે, સરકાર દ્વારા જાહેર ખર્ચ કરવામાં આવે છે કે ગરીબ વ્યક્તિને શું કરવામાં આવે છે, બરાબર, એને સારામાં સારા એવા લાભ પ્રાપ્ત થાય કે જેથી કરીને આપણને શું જોવા મળે, તે સારામાં સારું જીવન ધોરણ જીવી શકીએ. સાથે સાથે સામાજિક કલ્યાણની યોજનાઓ, અગાઉ પણ મેં તમને કહ્યું તે પ્રમાણે કે સામાજિક કલ્યાણની યોજનાઓ, સમાજનું કલ્યાણ કરવાનું છે, તે માટે શું હોવું જોઈએ, યોજનાઓ હોવી જોઈએ. તો સરકાર સામાજિક કલ્યાણની યોજનાઓ માટે પણ ખર્ચ કરે છે. સાથે સાથે લોકો માટે સામૂહિક સેવાઓ પૂરી પાડવા માટે, એટલે અહીંયા આપણને શું જોવા મળી રહ્યું છે, લોકો માટે સામૂહિક સેવાઓ સરકાર દ્વારા શું કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે. કોઈ એક બે વ્યક્તિની હોય તો પર્ટિક્યુલર ગ્રુપ વાઇઝ કરી શકે, પણ બધા જ વ્યક્તિને જો એની જરૂર હોય તો સરકાર દ્વારા જે વસ્તુ આપણને જોવા મળશે. એટલે અર્થતંત્રનો વહીવટ ચલાવવા અને નિભાવવા માટે પણ શું જોવા મળે છે, સરકારે જાહેર ખર્ચ કરવો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને શું જોવા મળે છે કે સરકાર જે જાહેર ખર્ચ કરી રહી છે, શા માટે કરી રહી છે ને, તો એ આપણને જે 8 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરો ને, એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે 8 મુદ્દાઓથી આપણને શું જોવા મળે કે સરકારનો ઉદ્દેશ શું છે કે દેશમાં આંતરિક શાંતિ રહેવી જોઈએ, અર્થતંત્રનો વિકાસ થવો જોઈએ, દેશનીમય કાયદા કાનૂન વ્યવસ્થિત રીતે એનું સંચાલન થતું હોવું જોઈએ, એ આપણને જોવા મળે. આવક અને સંપત્તિની જે અસમાનતા છે એને નિવારણ પણ જોવા મળે. લોકોને સારામાં સારી સેવાઓ મળી રહે, એ માટે પણ સરકાર શું કરે છે, આ જાહેર ખર્ચ આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે આ જાહેર ખર્ચની અસરો કઈ હોય છે. તો આ જે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે છે, આ ખર્ચને પરિણામે શું થાય છે, એની આપણને અસર જોવા મળે છે કે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યું છે, તો એના પરિણામ સ્વરૂપ આપણને શું જોવા મળે છે કે ઉત્પાદન ઉપર તેની અસર થયેલી જોવા મળે છે, એક તો વહેંચણી ઉપર એની અસર થયેલી જોવા મળે છે, અને જે જાહેર ખર્ચની આપણને બીજી અન્ય અસરો જોવા મળશે. આપણે તેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘડી આપણે અભ્યાસ કરીએ છીએ કે જાહેર ખર્ચની આર્થિક અસરોની વાત કરીએ તો જાહેર ખર્ચની આર્થિક અસરોમાં આપણને જોવા મળશે ઉત્પાદન ઉપરની અસર. હવે ઉત્પાદન ઉપર એટલે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેને પરિણામે આપણને શું જોવા મળશે કે ઉત્પાદન ઉપર શું અસર થાય છે, રોજગારી ઉપર શું અસર થાય છે, આવક ઉપર શું અસર થાય છે, તેની આપણે ચર્ચા કરીશું. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને શું જોવા મળે છે કે કામ કરવાની અને બચત કરવાની શક્તિ ઉપર અસર થયેલી જોવા મળશે. તો અહીં આપણે જોઈશું કે જાહેર ખર્ચ અનેક રીતે લોકોને કામ કરવાની અને બચત કરવાની શક્તિ વધારનારું પરિબળ છે. મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે કે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે છે એ કોઈ વ્યક્તિની તો આવક બનવાની જ છે, એટલે કોઈ વ્યક્તિને રોજગારી મળશે. તો અહીં આપણે શું જોવા મળે છે કે જાહેર ખર્ચને પરિણામે સમાજના લોકોની કાર્યક્ષમતામાં વધારો થશે. શિક્ષણ, તાલીમ, સંશોધન અને સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્યના કાર્યક્રમો પાછળ રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવતો જે ખૂબ જ મહત્વનો ખર્ચ છે. એટલે આ સાથે જાહેર ખર્ચનો લાભ પ્રાપ્ત કરનારા લોકોની સાથે અન્ય સંબંધિત લોકોનો પણ પરોક્ષ લાભ આપણને શું પ્રાપ્ત થયેલો જોવા મળે છે. સામાજિક કલ્યાણની યોજનાઓનો લાભ લેનાર વ્યક્તિઓને નાણાકીય અથવા વાસ્તવિક લાભ મળે છે. એટલે જો કોઈ પણ યોજના છે જે વ્યક્તિને એનો લાભ મળ્યો છે તે વ્યક્તિને શું જોવા મળે છે, તેને તેનો વાસ્તવિક કે નાણાકીય લાભ મળેલો આપણને જોવા મળે છે. એટલે તેની સાથે લાભ લેનારની બચત કરવાની શક્તિમાં પણ વધારો થાય છે. સરકાર દ્વારા બધાને આરોગ્યની સેવાઓ મફત આપી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રોને શું જોવા મળશે, લોકો શું કરશે, પૈસા બચાવશે. કેમ કે એને હવે પોલિસી કોઈ લેવાની જરૂર નથી. કેમ કે ખ્યાલ છે કે બીમાર પડીશું તો દવાખાનામાં આપણને ફ્રીમાં દવા થઈ જવાની છે. એટલે અહીં આગળ આ વસ્તુ પણ જોવા મળે છે. એટલે અહીં શું જોવા મળે છે, લોકોની બચત શક્તિમાં વધારો થશે. બચત શક્તિ વધારો થવાથી શું જોવા મળશે, અર્થતંત્રમાં મૂડીરોકાણ પણ થયેલું જોવા મળશે. અને મૂડીરોકાણ વધારે થશે એટલે ફરી પાછું અર્થતંત્રમાં શું થયેલું જોવા મળશે, લોકોની આવકમાં વધારો થયેલો જોવા મળશે. એટલે જાહેર ખર્ચ લોકોની બચત કરવાની શક્તિ પર પણ શું કરે છે, વધારો કરે છે. એટલે રાજ્ય ખર્ચ કરીને અમુક સગવડો જેવી કે દેખો, સારામાં સારું શિક્ષણ સરકારી સ્કૂલમાં મળી રહેતું હોય, સારામાં સારી સરકારી દવાખાનામાં આપણને સારવાર મળી રહેતી હોય, રહેઠાણની સારામાં સારી સરકારી મકાનોમાં મળી રહેતી હોય. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સારામાં સારા મકાનો બનાવે તો લોકો બહારથી કોઈ મકાન પરચેસ કરશે, પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ અભ્યાસ કરશે, પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ દવાખાને જશે ના જાય, બરાબર. એટલે અહીં શું જોવા મળશે, લોકોની બચતમાં વધારો થયેલો જોવા મળશે. એટલે રાજ્યએ આ સગવડો પૂરી ન પાડી હોય તો વ્યક્તિએ પોતાની આવક ખર્ચીને મેળવવી પડે છે. સરકાર આવી સગવડ ના આપે તો આપણને શું કરવું પડે,
આપણે દવાખાને જવું પડે, જો સરકારી દવાખાનું નજીક ના હોય તો આપણે પ્રાઇવેટ દવાખાને જવું પડશે અને આપણને શું કરવું પડશે, ખર્ચ કરવો પડશે. અને જો એ સરકારી દવાખાનું હતું, એ પૈસા આપણા બચી જાય તો આપણે બચત કરે તેની, તો અહીં આગળ આ વસ્તુ જોવા મળે છે. એટલે આમ જાહેર ખર્ચને પરિણામે વ્યક્તિની વાસ્તવિક આવકમાં પણ વધારો થાય છે. એટલે આમ જાહેર ખર્ચને પરિણામે વ્યક્તિની આવક વધતા બચત શક્તિમાં પણ વધારો થાય છે. બચત વધતા વ્યક્તિ શું કરે છે, અર્થતંત્રમાં મૂડીરોકાણ કરશે. એટલે અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થયેલો આપણને જોવા મળશે. આપણે વાત કરીશું કે કામ કરવાની અને બચત કરવાની વૃત્તિ પરની અસર શું જોવા મળે. એટલે જે જાહેર ખર્ચ છે એ લોકોની કામ કરવાની અને બચત કરવાની વૃત્તિ ઉપર પણ શું અસર ઉપજાવતું આપણને જોવા મળે છે. લોકોની કામ કરવાની શક્તિ સાથે તેની ઈચ્છા અને વૃત્તિ પણ અગત્યની છે. લોકો પાસે કામ કરવાની શક્તિ છે, જે બેરોજગારીની ડેફિનેશન ભણ્યા હતા આપણે, ત્યારે મેં તમને કહ્યું હતું કે વ્યક્તિને કામ કરવાની કામ કરવા તૈયાર હોવો જોઈએ, અને જો એને કામ ના મળતું હોય તો આપણે તેને બેકાર કહીએ છીએ. એટલે એવી રીતે આપણે શું મળે કે લોકોની કામ કરવાની શક્તિ અને તેની ઈચ્છા પણ અગત્યની બાબત છે. એટલે જે લોકોની વૃત્તિ ઉત્પાદનને સાનુકૂળ અસર કરે છે. એટલે સરકાર વિવિધ પ્રકારના સામાજિક સલામતીની યોજનાઓ પાછળ જે ખર્ચ કરે છે, જેના બેકારોને બેકારી ભથ્થું આપે છે, વિધવાઓને સહાય આપે છે, વૃદ્ધોને પેન્શન આપે છે, બીમારી વખતે રાહત દરે કે મફતમાં સારવાર આપે છે, બરાબર. તો તે પ્રમાણે ઉત્પાદકોને કરવેરામાં રાહત આપે છે, સબસિડી આપે છે, માળખાકીય સુવિધામાં વધારો કરે છે, વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવા માટે પણ સરકાર શું કરે છે, ખર્ચ કરે છે. એટલે આ બધા જ ખર્ચથી આપણે શું મળે છે, લોકોની કામ કરવાની વૃત્તિ અને બચત કરવાની વૃત્તિ પર પણ તેની આપણને શું જોવા મળે છે, અસર પડેલી જોવા મળે છે. આપણે વાત કરીશું કે સાધનોની ફેરબદલી કરવાની અસરો. એટલે જાહેર ખર્ચને પરિણામે ઉત્પાદનના સાધનોની માંગ એક ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રમાં બદલાય છે. જો ઉત્પાદનના સાધનો ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રમાં વધુ હોય તે ઈચ્છે છે, એટલે અહીં એવું જોવા મળે છે કે ખાનગી નહીં, બને ત્યાં લગીને બધું સરકારી હોવું જોઈએ. એટલે આ સાથે જાહેર ખર્ચ દ્વારા સરકાર પ્રાદેશિક ફેરબદલી કરી અને પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરી શકે છે. એટલે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં જવા, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા, જે સાધનોનું સ્થળાંતર કરવામાં જાહેર ખર્ચ આપણને શું થયેલું જોવા મળે છે, મદદરૂપ થયેલો જોવા મળે છે. સાથે સાથે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગોમાં હરીફાઈ થવાને કારણે ઉત્પાદન અને રોજગારીની તકોમાં શું થયેલું જોવા મળે છે, વધારો થયેલો જોવા મળે છે. આર્થિક રીતે પછાત વિસ્તારોનો આર્થિક વિકાસ જાહેર ખર્ચ દ્વારા આપણે શું કરી શકીએ છીએ. કોઈ વિસ્તાર આપણે પ્રાદેશિક અસમાનતાની જ્યારે વાત કરીએ છીએ ને, તો હવે એ વિસ્તારને આપણે શું કરવો છે, વિકાસ કરવો છે, તો સરકાર દ્વારા શું કરવામાં આવશે કે જે આર્થિક રીતે જે પછાત વિસ્તાર છે, હવે એ વિસ્તારમાં જો સરકારે જ ખર્ચ કરે, સરકાર જ ત્યાં સારામાં સારી સુવિધા પૂરી પાડે, તો જ આપણને શું જોવા મળશે, એ વિસ્તારનો વિકાસ થયેલો જોવા મળશે. આપણે વાત કરીશું કે જાહેર ખર્ચની વહેંચણી ઉપર કઈ અસર થયેલી જોવા મળે છે. તો જાહેર ખર્ચની વહેંચણી પરની અસરોની વાત કરીશું તો આવકની અસમાનતામાં ઘટાડો લાવવામાં આવશે, વિશિષ્ટ પ્રકારના લાભ પ્રાપ્ત થશે અને સામાન્ય પ્રકારના લાભ આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી આવકની જ્યારે અસમાનતાની જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભારતમાં આપણે જાણીએ છીએ કે ભારતમાં આવકની અસમાનતા જોવા મળે છે, તેમાં શું થયેલું જોવા મળશે, ઘટાડો થયેલો છે. એટલે સરકાર દ્વારા શું જે ખર્ચ કરવામાં આવે છે એ ગરીબ છે, મધ્યમ વર્ગના લોકો છે, બરાબર, એ લોકોને એવી સગવડો પૂરી પાડવામાં આવશે કે તેને પરિણામ ફળ સ્વરૂપ શું જોવા મળશે, એ વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો પ્રાપ્ત થયેલો જોવા મળશે. વિશિષ્ટ પ્રકારના લાભ સરકાર જે જાહેર ખર્ચ કરે છે, જે વહેંચણી પરની આપણે શું મળે છે, વિશિષ્ટ પ્રકારનો લાભ પણ આપણને જોવા મળે છે અને સામાન્ય પ્રકારના પણ લાભ જોવા મળે છે. એટલે જે વ્યક્તિ સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, પર્ટિક્યુલર કોઈ ગ્રુપ માટે કરવામાં આવેલો હોય, તો આપણને શું જોવા મળે છે, ત્યાંથી આપણે એના ફળ સ્વરૂપ આપણને શું જોવા મળે છે, તે લોકોને લાભ પ્રાપ્ત થયેલો જોવા મળે છે અને સામાન્ય પ્રકારના લાભ આપણને અહીં જોવા મળે છે. આપણે વાત કરીશું કે જાહેર ખર્ચની અન્ય અસરોની વાત કરીશું. એટલે જાહેર ખર્ચની અન્ય અસરોમાં આપણને શું જોવા મળી રહ્યું છે કે સરકાર દ્વારા જ્યારે જાહેર ખર્ચની નીતિ અપનાવવામાં આવે છે, ત્યારે જાહેર ખર્ચના વધારા સાથે સરકારના વહીવટી ખર્ચમાં પણ વધારો થાય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સરકાર કોઈ ખર્ચ કરવો છે તેના માટે એને અધિકારીઓ પણ જોઈએ, બરાબર. એટલે અહીં ગાડી શું ને, વહીવટી ખર્ચમાં જો વધુ વધારો થાય તો જાહેર ખર્ચની નીતિ ફળદાયી ઓછી નહીં. એટલે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવાનો છે એ માટે નિમાયેલા અધિકારીઓ વધારે છે, સરકાર થોડો, બરાબર. તો અહીં આપણને શું જોવા મળે છે કે આ નીતિ ફળદાયી નથી, બરાબર. એટલે વહીવટી તંત્રમાં કરકસર કરીને જાહેર ખર્ચ કરવામાં આવે તો સફળતા રહે. એટલે સરકાર જે ખર્ચ કરવાની છે, ખર્ચ કરવા માટે પણ અધિકારીઓ માણસો જોઈએ, આપણને જરૂર પડશે,
બરાબર. તો હવે એ જ ખર્ચ વધારે થઈ જાય તો પછી એ જાહેર ખર્ચ જે સરકાર કરે છે તેનો આપણને લાભ પ્રાપ્ત ના થાય, એટલે વહીવટી પર તેની એ અસર જોવા મળે છે. આપણે રોજગારીની અસરની વાત કરીશું કે રોજગાર પરની અસરોમાં આપણે શું મળે કે સરકાર દ્વારા જે કરવામાં આવતું જે જાહેર ખર્ચ છે એ રોજગારીમાં વધારો કરતો હોવું જોઈએ. એટલે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ શું આપણને જોવા મળે છે, તેનાથી લોકોને રોજગારી મળતી હોવી જોઈએ. એટલે શ્રમિકો અને અન્ય લોકોની આવકમાં વધારો થતાં વપરાશ વૃત્તિમાં વધારો થાય છે. એટલે આમ અસરકારક માંગમાં વધારો થતાં મૂડીરોકાણ પણ વધવા પામે છે. એટલે વર્તમાનમાં મોટા ભાગના દેશોમાં સરકાર પૂર્ણ રોજગારીની પ્રાપ્તિના ઉદ્દેશ માટે જાહેર ખર્ચની નીતિ અપનાવે છે. સરકાર દ્વારા જે જાહેર ખર્ચની નીતિ અપનાવવામાં આવે છે, બરાબર ને, એ નીતિ જાહેર ખર્ચમાં રોજગારી વધારો કરવાનું સાધન તરીકે મહત્વની કામગીરી બજાવે છે. સરકારનો ઉદ્દેશ જ છે કે લોકોને સારામાં સારી રોજગારી પ્રાપ્ત થાય. સરકારને સારામાં સારી પ્રમાણમાં લોકોને રોજગારી પ્રાપ્ત થશે, રોજગારી પ્રાપ્ત થતાં લોકોની આવકમાં વધારો થશે, આવકમાં વધારો થતાં લોકોની વપરાશમાં વધારો થશે, અને વપરાશમાં વધારો થવાને પરિણામે આપણને શું જોવા મળે છે, લોકો રોજગાર પ્રાપ્ત થતાં તેની અસરકારક માંગમાં પણ વધારો થયેલો જોવા મળે છે. એટલે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવા મળી રહ્યું છે કે જાહેર ખર્ચ સરકાર જે કરી રહ્યો છે એ હંમેશા રોજગારી વધારવાનું એક મહત્વનું સાધન આપણને જોવા મળ્યું છે. એટલે સરકાર દ્વારા રોડ છે, રસ્તા છે, મકાનો છે, પુલ છે, પાણી પુરવઠાની યોજના, શિક્ષણની વાત કરીએ, આરોગ્ય વિષયક સેવાઓની વાત કરીશું, તો આ બધા જ વસ્તુનું વિસ્તરણ થવાને પરિણામે વધુ રોજગારીની તકોનું સર્જન થાય છે. અગાઉ પણ મેં તમને કહ્યું કે કોઈ એક વ્યક્તિનો ખર્ચ એ બીજા વ્યક્તિની આવક છે, એ બીજા વ્યક્તિનો ખર્ચ એ ત્રીજા વ્યક્તિની આવક છે. આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે, બરાબર ને. એટલે લોકોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય, વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે એટલે લોકોનું જીવન ધોરણમાં સુધારો આવશે, બરાબર. એટલે અહીં આપણને આ પણ જોવા મળે છે કે આ સાથે ગરીબોની વાસ્તવિક આવકમાં પણ શું જોવા મળે છે, વધારો થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ જાહેર ખર્ચની અસરોનો અભ્યાસ કર્યો. મળીએ આપણે હવે પછીના નેક્સ્ટમાં.